સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે બપોર બાદ અચાનક રનવે નજીક આવેલા ઘાસમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન રનવે પર એક ફ્લાઇટ હતી અને તે ટેક ઓફ થાય તે પહેલા જ આ ઘટના બની હતી। બાદમાં આગ કાબૂમાં આવી ગઈ હતી અને રનવે ઓપરેશનલ ચાલુ થઈ ગયું છે। ફ્લાઇટની અવરજવર શરૂ થઈ ગઈ છે। IX 1123 સુરત દિલ્હી 2 કલાક 51 મિનિટ મોડી રવાના થઈ હતી તથા 3 ફ્લાઇટ હેલિકોપ્ટરને ડાયવર્ટ કરાયા હતા। 3 ફ્લાઇટ હેલિકોપ્ટરને ડાયવર્ટ કરાયા હતા। એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દિલ્હી ફ્લાઇટ એરપોર્ટના રનવે પર હતી અને આગની ઘટના બનતા તે ટેક ઓફ કરી શકી ન હતી। ત્યારબાદ એક હેલિકોપ્ટર લેન્ડિંગ માટે આવ્યું હતું, જો કે તેને હજીરા હેલિપેડ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું। આ સાથે જ વેન્ચુરાની ફ્લાઇટ પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી। રનવે નજીક આગ લાગી હોવાથી ફ્લાઇટ ટેક ઓફ કે લેન્ડ થઈ શકી નહીં, જેના પગલે ત્યારબાદ આવતી 3 ફ્લાઇટને પણ અસર પહોંચી હતી અને રનવે નજીક ઘાસમાં આગ લાગી હતી। ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત હૈદરાબાદની ફ્લાઇટ પણ સુરત પહોંચી ગઈ હતી, જેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી। ત્યારબાદ બેંગ્લોર સુરતની ફ્લાઇટને પણ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી। રનવે નજીકના ઘાસમાં જ આગ લાગી હોવાને કારણે હેલિકોપ્ટર, વેન્ચુરાની ફ્લાઇટ, એર ઇન્ડિયાની ફ્લાઇટોને આકાશમાં ચક્કર લગાવ્યા બાદ ડાયવર્ટ કરવામાં આવી હતી। એરપોર્ટના ડિરેક્ટર આનંદ શર્માએ જણાવ્યું હતું કે 1:30 વાગ્યા આસપાસ ઓપરેશનલ એરિયામાં ઘાસવાળા વિસ્તારમાં આગ લાગી હતી। આગ બર્ડ હીટથી બચવા માટે વપરાતી ગેસ ગનમાંથી નીકળેલા સ્પાર્કના કારણે લાગી હતી। રનવે સુધી આગ ન ફેલાય તેના માટે તત્કાલ પગલાં લઈ રનવે 2:45 વાગ્યા સુધી બંધ રાખવો પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।